ઈરાન સામે ઇઝરાયેલી હુમલામાં અમેરિકાના સામેલ થવાની શક્યતા વધી ગઈ છે. ટ્રમ્પે મંગળવારે રાત્રે ટ્રુથ સોશિયલ પર 3 પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું, હવે ઈરાનના આકાશ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે. અમે સારી રીતે જાણીએ છીએ કે સુપ્રીમ લીડર ક્યાં છુપાયેલા છે. તેમના સુધી પહોંચવું ખૂબ જ સરળ છે, પરંતુ તેઓ સુરક્ષિત છે. અમે તેમને હમણાં માટે મારવાના નથી. ટ્રમ્પે છેલ્લી પોસ્ટમાં બિનશરતી શરણાગતિ લખી હતી. આ પોસ્ટ પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમણે ઈરાનને ઇઝરાયલ સામેના યુદ્ધમાં શસ્ત્રો મૂકવાની માંગ કરી છે. મંગળવારે ઈરાને તેલ અવીવમાં ઇઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદના મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો હતો. આ ઉપરાંત લશ્કરી ગુપ્તચર માહિતી સાથે સંબંધિત ગુપ્તચર એજન્સી અમાનની ઇમારતને પણ નિશાન બનાવવામાં આવી હતી. તે જ સમયે ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર મેજર જનરલ અલી શાદમાનીનું ઇઝરાયેલી હવાઈ હુમલામાં મૃત્યુ થયું હતું. શાદમાની માત્ર 4 દિવસ પહેલા જ સેનાના ડેપ્યુટી કમાન્ડર બન્યા હતા. આ દરમિયાન ભારતીય દૂતાવાસે તહેરાનમાં રહેતા લોકોને દેશ છોડી દેવાની સલાહ આપી હતી. આ સાથે ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર સલામત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોને દૂતાવાસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે. જો તમારી પાસે તમારા પોતાના માધ્યમથી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.